ડાંગમાં માત્ર 500 રૂપિયાની લેતી દેતીમાં મિત્રએ જ મિત્રની હત્યા કરી કાઢી અને નીલશાખિયા ગામના જે 50 વર્ષીય અનિલભાઈ પવારે 2 મહિના પહેલા તેમના મિત્ર જીતેશ પવારને 500 રૂપિયા ઉછીને આપ્યા હતા અને જેની ઉઘરાણી કરતા ઉશ્કેરાયેલા જીતેશે લાકડાના ફટકા વડે અનિલભાઈ પર જીવલેણ હુમલો કર્યો હતો તો માથા અને છાતીના ભાગે ગંભીર ઈજાઓ પહોંચતા અનિલભાઈને આવા સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા જ્યાં ટૂંકી સારવાર બાદ તેમનું કરુણ મોત નીપજ્યું છે તો આ મામલે મૃતકની પત્નીએ ફરિયાદ નોંધાવતા આવા પોલીસે આરોપી જીતેશ પવારની ધરપકડ કરી આગળની તપાસ હાથ ધરી છે। 500 રૂપિયા આપેલા હતા જે ગઈ તારીખ 13/4/26ના રોજ પરત માંગતા બંને વચ્ચે બોલાચાલી થતા અને આરોપીએ જીતેન્દ્રભાઈએ મરણજિયાના માથા તેમજ છાતીના ભાગ ઉપર લાકડીને ઘા કરીને ઈજા પહોંચાડી ત્યારબાદ તેને 108માં આવવા સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે મોકલ્યું। સારવાર દરમિયાન તેનું મરણ થયેલ છે અને હાલ આરોપીને આજરોજ પકડી પાડેલ છે। રોડ પર શ્વાનને બચાવવા જતા 2 બાઇક ચાલકો ઘાયલ થયા તો રાજસ્થાનના પાલીમાં થયેલા અકસ્માતનો બનાવ સીસીટીવી કેમેરામાં કેદ થયો છે। સીસીટીવીમાં સાફ જોઈ શકાય છે કે શ્વાનને બચવાનો પ્રયાસ કરતી વખતે બાઇકે કાબુ ગુમાવ્યો અને ઇલેક્ટ્રિક થાંભલા સાથે અથડાઈ તો ટક્કર એટલી ગંભીર હતી કે પછી બાઇકના ટુકડા થઈ ગયા હતા અને તેના ભાગો દૂર દૂર સુધી વિખેરાઈ ગયા હતા। અકસ્માતમાં બંને સવાર ગંભીર રીતે ઘાયલ પણ થયા હતા। તો બાઇક સવારનો અકસ્માત સર્જાયો છે અને જે શ્વાન ત્યાં રસ્તા પરથી જઈ રહ્યો હતું તેને બચાવવાના ચક્કરમાં જે બાઇક ચાલક છે તે વીજળીના થાંભલા સાથે ધડાકાભેર અથડાયો હતો અને જે બાઇકના ફૂરચા ઉડી ગયા હતા તો બીજી તરફ બાઇક પર સવાર ગંભીર રીતે ઇજાગ્રસ્ત પણ થયા છે। તે અંગેના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા છે। જ્યાં અકસ્માત સર્જાયો હતો તે અંગેના સીસીટીવી ફૂટેજ પણ હાલ સામે આવ્યા છે। અમદાવાદના ઘાટલોડિયામાંથી ગેરકાયદેસર ગેસ રિફિલિંગ કૌભાંડ ઝડપાયું છે। એલપીજી ભરેલા સિલિન્ડરમાંથી ખાલી સિલિન્ડરમાં ગેસ રિફિલિંગનું કૌભાંડ સામે આવ્યું છે તો એમસીની ખુલ્લી જગ્યામાં ઘાટલોડિયા પોલીસની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। પોલીસે 25 એલપીજી સિલિન્ડર રિફિલિંગનો સામાન 2 રિક્ષા સહિતનો મુદ્દામાલ કબજે કર્યો છે। ગેસ રિફિલિંગ કરતા ભરત સોલંકી, સવાભાઈ સોલંકી અને દિનેશ પરમારની ધરપકડ કરવામાં આવી છે। તો ગેરકાયદેસર ગેસ રિફિલિંગનું જે કામકાજ છે તે કરવામાં આવી રહ્યું હતું અને તેનો પર્દાફાશ થયો છે તો આરોપીઓની ધરપકડ પણ કરવામાં આવી છે। અમદાવાદની આ ઘટના સામે આવી છે કે જ્યાં ઘાટલોડિયા વિસ્તારમાં આજે આખો વેપલો છે તે ચલાવવામાં આવી રહ્યો હતો। સંવાદદાતા ઋત્વિજ અમારી સાથે જોડાઈ ગયા છે। ઋત્વિજ, ગેરકાયદેસર ગેસ રિફિલિંગની કામગીરી કરવામાં આવી રહી હતી, કેવી રીતે પર્દાફાશ કરવામાં આવ્યો? હજી વાત કરીએ તો જે ઘાટલોડિયા પોલીસ છે તેઓને બાતમી મળી હતી કે એમસીની જે ખુલ્લી જગ્યાઓ છે કે જ્યાં આ પ્રકારે ગેસ રિફિલિંગનું કૌભાંડ ચાલી રહ્યું છે અને જે એલપીજી ભરેલો જે ગેસ સિલિન્ડર હોય છે તેમાંથી અન્ય જે ખાલી ગેસ સિલિન્ડર હોય છે તેમાં આ જે ગેસ ભરવામાં આવી રહ્યો છે અને વજનની અંદર ગોલમાલ કરીને તેઓ જે બ્લેકમાં વેચી રહ્યા છે। બાતમીના આધારે ઘાટલોડિયા પોલીસ દ્વારા આ રેડ કરવામાં આવી હતી જેમાં 25 જેટલા એલપીજી સિલિન્ડર આ ઉપરાંત રિફિલિંગનો જે સરસામાન હોય છે તે અને 2 રિક્ષાઓ મળી આવી છે। સાથે જે 3 વ્યક્તિઓ છે તેઓની પણ ધરપકડ કરવામાં આવી છે। કેટલા સમયથી આ લોકો આ કૌભાંડ ચલાવતા હતા, કોને કોને આ ગેસ સિલિન્ડર આપતા હતા અને કઈ રીતે તે પોતે જે રૂપિયા મળતા હતા તેમાં ભાગીદારી કરતા હતા, તમામ બાબતોને લઈને હાલમાં ઘાટલોડિયા પોલીસ દ્વારા વધુ કાર્યવાહી અને તપાસ શરૂ કરવામાં આવી છે। જે ઋત્વિજ, સમગ્ર માહિતી બદલ આપનો આભાર। સુરત સાયબર ક્રાઇમ સેલે કુલ 22.24 કરોડના સાયબર ફ્રોડનો પર્દાફાશ કર્યો છે। સસ્તી એર ટિકિટના ગ્રાહકો સાથે કરતા હતા છેતરપિંડી તો સાયબર ક્રાઇમ સેલે મુખ્ય આરોપી હુમાયુ કબીરને બેંગ્લોરથી ઝડપી પાડ્યો છે। આરોપીઓએ સુરતના એક ફરિયાદીને અન્ય વેબસાઇટ કરતા સસ્તા ભાવે એર ટિકિટ આપવાની લાલચ આપી હતી તો ફરિયાદી પાસેથી કુલ 15 ગ્રાહકો માટે 45 એર ટિકિટ બુક કરી હતી। અલગ અલગ બેંક એકાઉન્ટમાં 8,17,550 રૂપિયા ટ્રાન્સફર કરવામાં આવ્યા હતા। બનાવટી ઇલેક્ટ્રોનિક ટિકિટ મોકલી માત્ર 50,000 પરત આપ્યા તો આરોપી પોતાનું અલગ અલગ 29 બેંક એકાઉન્ટ ભાડે આપતો અને આરોપી સામે દેશભરમાં 23 ફરિયાદો નોંધાયેલી હોવાનું સામે આવ્યું છે તો આરોપીઓ કુલ 22.24 કરોડનો સાયબર ફ્રોડ કર્યો હોવાનો ખુલાસો થયો છે।
જણાવવામાં આવ્યું કે તમારું એર ટિકિટ સસ્તામાં થઈ જશે તમે અગર અમારી સાથે બુક કરાવો તો એમ કહીને ફરિયાદી પાસેથી લગભગ 7.5 લાખ રૂપિયા લઈ લેવામાં આવ્યું અને જે ટિકિટ બનાવી એ ખરેખર ખોટી ટિકિટ, બનાવટી ટિકિટ એમને વોટ્સએપ ઉપર મોકલી એમની સાથે છેતરપિંડી કરવામાં આવી હતી અને જે એજન્સી છે એમની સાથે કોન્ટેક્ટ જે ફરિયાદી છે એમનું એક લિંક મારફતે થયું હતું અને વોટ્સએપ ઉપર આખી વાતચીત થઈ હતી। ગીર સોમનાથના વેરાવળમાં નગરપાલિકા ચૂંટણીને લઈ ભાજપ દ્વારા મધ્યસ્થ કાર્યાલયનું ભવ્ય ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે। આ પ્રસંગે જિલ્લા ભાજપ પ્રમુખ મહેન્દ્ર પીઠિયા અત્યંત શાયરાના અંદાજમાં જોવા મળ્યા હતા। ટિકિટ ન મળેલા ઉમેદવારોને સંદેશ આપતા કહ્યું કે નથી કરવાનું અભિમાન કે મારા સિવાય કંઈ થાય નહીં અને અહીં તો આખું આકાશ ઊભું છે ટેકા વિનાનું। નોંધનીય છે કે વેરાવળ પાલિકાની 36 બેઠકો માટે આશરે 300 ઉમેદવારોની દાવેદારી વચ્ચે ટિકિટ કપાતા ઉદ્ભવેલા અસંતોષને ધ્યાનમાં રાખી તેમણે એકતા અને જીત માટે તમામ કાર્યકરોને મેદાનમાં જંપ લાવવા આહવાન કર્યું। પ્રસંગે પૂર્વ નગરસેવકોની નોંધપાત્ર હાજરી પણ જોવા મળી। આ કાર્યક્રમમાં અત્યારે ઉપસ્થિત થઈ ગયા છે અને જ્યાં પણ આપણે એમને કામ આપશું, જ્યાં પણ આપણે એમનો વાત કરશું ત્યાં આપણી જોડે જ ભારતીય જનતા પાર્ટીની સાથે બધા જોડાયેલા છે, એટલે એમાં કોઈ શંકા રાખવાની કે બીજી કંઈ જરૂર નથી। અને છેલ્લે એટલું જ કહેવાનું કે નથી કરવાનું અભિમાન કે મારા સિવાય કંઈ થાય નહીં, અહીં તો આખું આકાશ ઊભું છે ટેકા વિના। અસ્તુ વંદે માતરમ। ગીર સોમનાથમાં કોડીનારના દેવડી જિલ્લા પંચાયત બેઠકને લઈ ભાજપ દ્વારા પૂર્વ સાંસદ દિનુભાઈ સોલંકીના નિવાસસ્થાને મહત્વપૂર્ણ બેઠક યોજવામાં આવી હતી। આ બેઠકમાં કોડીનારના ધારાસભ્ય તેમજ કેબિનેટ મંત્રી ડોક્ટર પ્રદ્યુમન વાજા ઉપસ્થિત રહ્યા હતા। બેઠક દરમિયાન દેવડી જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતની બેઠકો પર ભાજપના ઉમેદવારોને જંગી બહુમતીથી જીતાડવા માટે રણનીતિ ઘડવામાં આવી હતી। સાથે જ મંત્રી વાજાએ સોશિયલ મીડિયા અને ઇન્ફ્લુએન્સર્સ પર કટાક્ષ કરતા જણાવ્યું છે કે ઘણા લોકો ગુમરાહ કરવાની કોશિશ પણ કરશે, પરંતુ તેઓ માત્ર સોશિયલ મીડિયા સુધી જ સીમિત રહેશે અને જમીન સ્તરે કામ નહીં કરે। મંત્રીએ કાર્યકરોને સાવચેત રહેવા અપીલ કરી અને દિનુભાઈ તેમજ શિવાભાઈને અડધી રાતના હોકારો ગણાવી 108 જેવી સેવા આપતા નેતાઓ તરીકે વખાણ્યા હતા। ઘણા બધા ગુમરાહ કરવાની કોશિશ કરશે। સોશિયલ મીડિયાના બધા માસ્ટરો છે એ સોશિયલ મીડિયા પૂરતા જ પ્રભાવી રહેશે, પરંતુ જમીન સ્તરે કામ કરવાવાળા એમાંથી કોઈ અહીં આવવાના નથી। રાજ્યમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીનો જંગ જામ્યો છે, ત્યારે સીએમ ભૂપેન્દ્ર પટેલે મહેસાણાથી ચૂંટણી પ્રચારના શ્રી ગણેશ કર્યા છે। વિકાસ સંકલ્પ સભાના માધ્યમથી મહેસાણામાં જાહેર સભા યોજવામાં આવી હતી। પ્રભારી પ્રવીણ માળી અને ભરત ડાંગર સહિતના નેતાઓ ઉપસ્થિત રહ્યા હતા। ભાજપના જિલ્લા પ્રમુખે કહ્યું કે મહેસાણા જિલ્લામાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં 469 પૈકી 83 સીટ બિનહરીફ થઈ છે, તો બીજી તરફ સીએમ ભૂપેન્દ્ર પટેલે કહ્યું કે ઉમેદવારોને જંગી બહુમતીથી જીતાડો કે બીજી વાર તેને એમ થાય કે ફોર્મ ભરવા પણ નથી જવું। આ વખતે એવી રીતે જીતાડો કે બીજી વખત એ લોકોને એમ થાય કે હવે કઈ ફોર્મ ભરવાય નથી જવું। આ વારે ઘડીએ આપણને હેરાનગતિ ઊભી થાય કે તો પાછા એ લોકો ખેંચે અને આપણને એમ કહે કે તમે બળજબરી કરો છો। હવે 2-4 જણ હોય તો એને બળજબરી થાય। હવે આની અંદર તો આજે 600 ની ઉપર બિનહરીફ જાહેર થયા છે આપણા ત્યાં આગળ। મહેસાણા ભારતીય જનતા પાર્ટીએ જે કરેલા કામો હતા અને પ્રજાનું જે જન સમર્થન મળ્યું છે એમાં 60 સીટો નગરપાલિકાની બિનહરીફ થઈ છે, 5 સીટો મહાનગરપાલિકાની બિનહરીફ છે, 3 સીટો જિલ્લા પંચાયતની બિનહરીફ થઈ છે અને 15 સીટો તાલુકા પંચાયતની બિનહરીફ થઈ છે। આ અત્યારથી મળતું જન સમર્થન 467માંથી 83 સીટો આજે બિનહરીફ થઈ છે। મહીસાગરમાં